અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત મંગલમ રેસિડેન્સીમાં આગ લગાવનાર તોફાની શખ્સ છેવટે જીઆઈડીસી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। ભડકોદરા ગામ સ્થિત મંગલમ રેસિડેન્સીમાં સતત 2 દિવસ સુધી બાઇક સળગાવવાના અને બીજા દિવસે રેસિડેન્સીના જ ફ્લેટ નંબર 302 ની સામે જૂતા સળગાવવાની ઘટનાની ભારે રહસ્ય સર્જાયું હતું અને જીઆઈડીસી પોલીસ પણ આ મામલે દોડતી થઈ ગઈ હતી। જો કે સીસીટીવી ફૂટેજ તેમજ પૂછપરછના આધારે જીઆઈડીસી પોલીસે ભરૂચની ભારતી ટોકીઝ પાસે રહેતા જયદેવ હરસિંહ નકુમની ધરપકડ કરી છે। હાલ અંકલેશ્વર જીઆઈડીસી પીએસઆઈ પાંચાની આ કૃત્ય આચરવા પાછળ હરસિંહ નકુમનો આશય શું છે તે અંગે વધુ તપાસ અને પૂછપરછ કરી રહ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મંગલમ રેસિડેન્સીમાં ગત રાત્રિના ઘરની બહાર આગ લાગવાની ઘટના બનવા પામેલ। એ અગાઉની રાત્રિએ પાર્કિંગમાં આગ લાગેલ, જેમાં 7 થી 8 વાહનો બળીને રાખ થયેલ। આ સંદર્ભે ઊંડાણપૂર્વક પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમો બનાવી તપાસ કરવામાં આવેલી, જેમાં શકમંદ તરીકે જયદેવ નકુમને એરેસ્ટ કરતા તેની પૂછપરછ કરતા આ બંને ઘટનાઓમાં સૂત્રધાર પોતે હોવાનું કબૂલાત કરેલ। આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના રજિસ્ટર નંબર 4/2019 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપી ઘટનાને અંજામ કઈ રીતે આપ્યો હતો? આરોપી દ્વારા પેટ્રોલ છાંટી અને તેના પર આગ લગાવવામાં આવતી। 2 ઘટના બનેલી છે, વાહનો સળગાવવાની ઘટના તેમજ દરવાજા પાસે જે આગ લગાવવાની ઘટના, બંનેમાં આ જ પ્રકારની એમો આરોપીએ વાપરેલી છે।